છોટાઉદેપુર આદિવાસી સીટ પર હું ભારત આદિવાસી પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવેલી અને છેલ્લા હું કેટલાય વખતથી મારું નામ જામસિંહભાઈ હીરાભાઈ રાઠવા, હું વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા રાઠવા સમાજનો પ્રમુખ છું. પણ છેલ્લા કેટલાય વખતથી જે છોટાઉદેપુર જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદનપત્ર આપ્યું હતું. એમાં આદિવાસીઓને શું થાય છે, હિત અહિત નહીં પણ ચર્ચાઓ તે વખતે થઈ હતી. એ જ રીતે નકલી કચેરીઓ છોટાઉદેપુર જિલ્લાની જે ગ્રાન્ટો ખવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી. એવી રીતે જે વર્ષન નદીમાં ખનન થઈ રહ્યું છે સતત તેની માટે પણ અને એ સિવાય પણ બીજા કેટલાય પ્રશ્નોની સતત કન્ટિન્યુઅસ આદિવાસી સમાજ માટે રજૂઆત કરતો હું આવ્યો અને રાઠવા જાતિ માટે પણ સુખરામભાઈના સાથ અને સહકારથી અમે એ પણ ઉકેલ કર્યો હતો. અને હમણાં પણ જો ચાલુ હશે તો એના માટે પણ અમે લડત આપીશું અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટેની જો સુખરામભાઈ જશે પાર્લામેન્ટમાં તો આ પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવા માટે અમે તેમને અપીલ કરીશું. આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં નવી નવી કોલેજો ખુલે એના માટે પણ પ્રયત્નો કરીશું. તેમજ નવા આરોગ્ય માટે પણ દવાખાના ખુલે અને સરકારી ખુલે તે એમાં પૂરતા ડોક્ટરો હોવા જોઈએ, શિક્ષણ સંસ્થામાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ અને દરેક સુવિધાઓ વ્યવસ્થિત હોવી જોઈએ. કારણ કે આદિવાસીની ગ્રાન્ટો એટલી બધી આવે છે કરોડોમાં. એ ગ્રાન્ટોનો જો વ્યવસ્થિત ઉપયોગ થયો તો આજે આ તારીખે આજે જે આદિવાસી સમાજમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નો રહ્યા નહીં હોત. અને ખાસ તો અમે નર્મદાનું પાણી છોટાઉદેપુર જિલ્લાને પૂરેપૂરું મળે, પીવાનું મળે તેમજ ખેતી માટે પિયત મળે એના માટેનો પ્રયત્ન કરવાના છે. કારણ કે આપણી સામે આટલું બધું પાણી જઈ રહ્યું છે અને આપણને મળતું નથી. તો આ બાબતમાં જો નહીં થાય તો છેવટે આંદોલન પણ કરવામાં આવશે. આ હું આ તબક્કે કહું છું અને મારો સંપૂર્ણ ટેકો સુખરામભાઈને છે અને અમે મદદ કરીશું એની ખાતરી આપીશું. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી સવારના 11 વાગે રાખવામાં આવેલી હતી. અહીંના ઓબ્ઝર્વર થોડા 10 મિનિટ મોડા થયા એટલે મોટું કામ શરૂ થયું. ચકાસણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારું પત્ર માન્ય થતા અહીંયા મારા મિત્ર જામસિંહભાઈ રાઠવા તેઓએ પણ ઉમેદવારી કરી છે બીએપી બાપ પાર્ટીમાંથી અને તેઓ પોતે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસને મદદ કરવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે એમણે પોતે જ કીધું કે મારું મેન્ડેટનું ફોર્મ પાછળથી રજૂ થયું છે, મે બી કદાચ ચૂંટણીના નિયમો પ્રમાણે કદાચ રદ થાય. પણ એ હવે જ્યારે આખરી ત્યાંથી પ્રસિદ્ધ થશે ત્યારે કરાવશે. હું આભાર માનું છું જામસિંહભાઈ રાઠવાનો કે પોતે સ્વૈચ્છિક રીતે ચૂંટણીમાંથી ખસી જઈને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસને મદદ કરવા માટે તૈયાર થયા છે. આપ સમક્ષ નિવેદન પણ રજૂ કર્યું છે. અમારી જામસિંહભાઈની, મારી, અર્જુનભાઈની એક જ વિચારસરણી છે કે આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને વાચા કઈ રીતના આપી શકાય, આદિવાસી સમાજને બેઠો કરવા માટે શું કરી શકાય, આદિવાસી વિસ્તારની જે ખેતી છે એ ખેતી ચોમાસાના પાણી આધારિત, વરસાદ આધારિત હોય છે. આ વિસ્તારમાં પિયતનો વિસ્તાર ઓછો છે એટલે ગામડામાં ખેડૂતો પોતાની મહેનતથી બોર કરીને સિંચાઈ કરે છે. એ પણ હવે બોરના તળ નીચા ગયા છે તો શું કરી શકાય? કાં તો બોરના તળને ઊંચા લાવવા હોય પાણી તો ઠેર ઠેર આડબંધ બાંધવા પડે. કેટલીક સારી જગ્યાઓ હોય ત્યાં તલાવો ઉભા કરવા પડે અને સરકારની યોજના છે બોર રિચાર્જ, જે ફેલ ગયેલા બોર છે એને રિચાર્જ કરવાનો અને રિચાર્જ કરવા માટે જે તે ગામના જે તે
ખેડૂતના ખેતરમાં હોય અથવા ફળિયામાં હોય તો એ પાણી બોરમાં નીચે કેવી રીતના ઉતારી શકાય, એ બધા ભેગા થઈને પાણી બચાવો ઝુંબેશ ઉપાડીને સિંચાઈ શક્તિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરશું. આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. અને આજની જે પ્રેસ વાર્તા છે એ ખાસ હેતુથી રાખવામાં આવી છે. આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંગભાઈ રાઠોડ સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને સમર્થન જાહેર કરી રહ્યા છે. એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે. જામસિંગભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે, અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે. એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે. હું એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. એમને માનનારા જેટલા પણ સામાજિક આગેવાનો છે એમનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું. હું અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં 21 લોકસભા બેઠકમાં संयोजक છું અને ગુજરાત इलेक्शन मैनेजमेंट कमेटी सभ्य છું. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.